તો રામ રામ બધાને, કેમ બધા મજામાં જશો ભાઈ। આજનો લોક ડાયરેક્ટ ચાલુ કર્યો ભાઈ આપણે ચેરીમાંથી, કેમ કે તમારા ભાઈ જાય છે એટલે ભાણવરથી ખંભાળિયા। આમાં તમારા ભાઈ બે દી વ્લોગ નહોતો આવતો એક દી, કેમ કે તમારા ભાઈ હાવ થાકી ગયો હતો, ગિરનાર ચડીને આવ્યો હતો એટલે વ્લોગ ઉતાર્યો જ નહોતો મેં। અને હવે ભાઈ આપણે જઈએ છીએ ખંભાળિયા બાજુ। ત્યાર પછી હું ભાઈ તમારો ભાઈ પૂગી ગયો હતો ઘરે, જો આપણે ઘરે પૂગી ગયા છે। હા, પાવર બેગ, આપણે પાવર બેગ બહુ કામ આવ્યું હતું ભાઈ ગિરનારમાં, અને આ પાવર બેગ હે મસ્ત। તો હજી આમાં મેં 100% ચાર્જિંગ કરી લીધું, પાછું ગમે તે કામ આવે ને ઓચિકતાનું એટલે, બાકી લાઇટું બાઇટું બધું પેટું ભાઈ આમાં। આ પાવર બેગ આવ્યું 1000 રૂપિયાનું, 1000 જાજુ મોંઘું કંઈ છે નહીં। ત્યાર પછી ભાઈ તમારો ભાઈ નીકળી ગયો તો રામલા પાસે, કેમ કે એની પાસે એક વસ્તુ લેવાની હતી એટલે આપણે ફટાફટ ત્યાં આવી જઈએ। ચાલો આપણે ફટાફટ જઈએ। ને આપણી પાસે એક્સેસ ભાઈ 18 ભાઈ 10ની સ્પીડમાં હાલે 10-20, કેમ કે રસ્તો જેવો છે, હાઈ લેવલનો રસ્તો હાઈવે છે એટલે। પછી હું ભાઈ ઘરે આવી ગયો તમારો ભાઈ, ને અત્યારે હું અને મારી મમ્મી જાય છે ગામડે, એટલે કે અમારે વાડીએ જાઉં ઘરે। આજ તમને અમારું જૂનું ઘર દેખાડું જ્યાં હું બહુ પહેલે રહેતો। જો પછી હું મમ્મી નીકળી ગયા ભાઈ વાડી બાજુ। આપણી પાસે હે એક્સેસ, પેટ્રોલ ભાઈ 4 ખૂટા છે, 1 ખૂટો ઓછો થઈ ગયો ઘરનો। આજે સવારે 5 ખૂટા હતા, 1 ખૂટો ઓછો। ગાયું આવે, ખટારા આવે, એટલે આપણે ફટાફટ વ્યા જાય ગયો ભાઈ વાડી પૂગી જાય ને, ત્યાં જઈને તમને અમારું જૂનું ઘર દેખાડું। તો ભાઈ પછી આપણે વાડી પૂગી ગયા, અને હવે તમને દેખાડું ભાઈ મારું જૂનું ઘર। આપણી એક્સેસ ભાઈ અહીંયા છે જો, અને અહીંયા એક નિંજા કાવાસાકી H2R છે, કે આયા બુસા છે, તમે કોમેન્ટ કરી દેજો। અને આ ભાઈ અમારા જૂના ઘર છે જો, આ બાજુ ને આપણા કાકાનું ઘર છે ને, જે આ ઘર છે ને ભાઈ એ આપણું ઘર છે। અને ત્યાર પછી ભાઈ આપણે જૂના ઘરમાં આવી ગયા ભાઈ। જૂનું ઘરમાં આમ જો આ મમ્મી પપ્પા લગ્ન થયા હતા ને તે દીના છે, પિંડારિયા પરિવારના, અત્યારે ભાઈ 17 વર્ષ પહેલાંના છે। આમાં બાથરૂમને દરવાજો ભાઈ બધું કબાટ બબાટને પેક કરેલું છે ભાઈ। હજી ના પીઢિયા છે ને જે ભાઈ ઉપરના એ ત્રાહા થઈ ગયા, કેમ કે આ મકાન બનતું હતું ને ત્યાં વાવાઝોડું આવ્યું હતું ને પીઢિયા બધા પડી ગયા હતા, એટલે આ બધા પાછા ઊભા કરેલા હતા। ક્યાંક પહેાણ હતું તો એ સાફ સફાઈ કરી લઈ। અને ખુરચી હે ભાઈ, ને જૂનવાણી સામાન ને જૂનો બોર્ડ ને ભાઈ વધુ હજી આમને સાચવેલું છે। ત્યાર પછી ભાઈ આપણે આવી ગયા હતા ઘરે આવ્યા પછી ભાઈ અમને ભૂખ લાગી ગઈ હતી, તો અમે ગયા હતા પાઉંભાજી અને ઢોસા ખાવા। તો હાલો આપણે ફટાફટ પાઉંભાજી અને ઢોસા ખાવા જઈએ। તો આપણે ભૂખ લાગી હતી ને એટલે ભાઈ જાય ને, આજે આપણે હું નથી ખવડાવતો પાઉંભાજી, આપણે ખવડાવે છે ભાઈ પથીરાણો। પછી હું આપણી દુકાન પૂગી ગયા। એવું નથી ભાઈ બર્થડેના હું શેર માર્કેટમાં છે ને જે સારું કે લોસ નથી થયો, ઓકે, લોસ થયો હોત ને તો ના ખવડાવવાથી। એ રીતે આપણે ભગત હેન્ડલૂમમાં આવી ગયા। આજે પ્રોફિટ બહુ જાજો થઈ ગયો તો હું ભાઈને એટલે આવી ગયા। ને પહેલે ભાઈ અમે આવી ગયા તો પાઉંભાજી ખાવા, ના એ ભાઈ પાઉંભાજી, તો આપણે જલ્દીથી પાઉંભાજી ખાઈ લઈ ફટાફટ। જો 2 પાઉંભાજીમાં 3 પાઉંભાજી કરશું, કેમ કે હજી ઢોસા ખાવા હતા। પછી આવી ગયા ભાઈ બીજી જગ્યાએ, કેમ કે ઢોસાની જગ્યાએ નહોતા। અને આ ભાઈ જોઈને શેર માર્કેટનો રાખે, જેમ કે શેર માર્કેટ બંધ છે તો એટાણ કરે છે નંબે ભાઈ વાતો કરી। પછી હું ભાઈ પ્લેન ઢોસા મસાલા ઢોસા બધા ઢોસા આવી ગયા હતા તને, તો આપણે ફટાફટ ખાઈ લઈએ। માઝાઈ આવી ગઈ હતી તો આપણે એ ફટાફટ ખાઈ લઈએ ને ભાઈ। અને હવે ભાઈ આ બ્લોગને એન્ડ કરો, તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણે મળીએ આગલા બ્લોગમાં, તો ત્યાં સુધી બધાને બાય।